જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોનો અન્યાય થતા 150 જેટલા યુવાનોના વડોદરાના જેટકો ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા હતા। જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતીમાં ઉમેદવારોને અન્યાય થયો હતો। આ અન્યાય થતા 150 જેટલા યુવાનોના વડોદરાના જેટકો ઓફિસ બહાર ધરણા। જેટકોએ કોમન પરીક્ષા લીધી પછી ઝોન વાઇઝ ભરતી કરી ભરૂચ અને રાજકોટ ઝોનના નીચા મેરિટમાં નોકરી મળી છે। મહેસાણા ઝોનમાં 65% મેરિટવાળા યુવકોને નોકરીથી વંચિત રાખ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી ઉમેદવારો ધરણા પર બેઠા છે। કોમન મેરિટથી ભરતી કરવામાં આવી રહી છે તેવી માંગ પણ કરવામાં આવી છે। આ સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ ધરણા પર જોડાયા હતા। સાહેબ, અમારી સમસ્યા એ કે અમે જે વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા આપી હતી એ સમગ્ર ગુજરાત લેવલની હતી। જો કે જેટકો ઓલ ગુજરાત જ લાગે સમગ્ર ગુજરાત। હવે આ લોકોએ અમારી પરીક્ષા સમગ્ર ગુજરાતની પરીક્ષા એક જ જગ્યાએ એક તારીખે એક જ સમય લીધી હતી, જ્યારે અમને મેરિટ એ સમગ્ર બનાવવું જોઈએ એની જગ્યાએ અમને મેરિટના ભાગલા પાડી દીધા। જે બાબતે અમને મહેસાણા ઝોનનું જે મેરિટ કર્યું એ બાબતે અન્યાય થયો છે। એ અન્યાય સામે અમે ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ।